કુંડળીના એક પછી એક દરેક ભાવ સમજતા હવે આપણે આવી ગયા છે 11મા ભાવ તરફ. 11મો ભાવ જે લાભ સ્થાનથી ઓળખાય છે, જેને દરેક જાતક ઈચ્છા રાખે. દરેક જાતકની બે ઈચ્છા હોય છે કે મારા ભાગ્યમાં શું છે. જ્યોતિષ પાસે આવનારા જાતકના પ્રશ્નોમાં કે મારા ભાગ્યમાં શું છુપાયેલું છે, મને આ બાબતનો લાભ મળશે કે નહીં, આ જે વસ્તુ છે એ જાણી શકાશે લાભ સ્થાન પરથી. કુંડળીના 12 ભાવ શું બતાવે છે એના ઉપર એક પછી એક આપણે ચર્ચા કરીએ છીએ, સમજીએ છીએ. લાભ સ્થાન 11મો ભાવ, એનું નામ છે લાભ સ્થાન. લાભની અંદર જ વસ્તુ છુપાયેલી છે નુકસાન, એનું ઓપોઝિટ પણ છે. એટલે જો નુકસાન થવાનું છે તો એ નુકસાનનો ભાવ પણ આ જ છે. નુકસાનનો ભાવ કોઈ બીજો નથી. જેમ કે કોઈ માણસ ધંધો કરે કે ધંધાનો એકાઉન્ટન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવે, એટલે માણસ જ્યારે ધંધો કરે છે તો પ્રોફિટ કમાવા માટે છે, નુકસાન માટે નહીં. પણ ઇન્સિડેન્ટલી નુકસાન આવે તો પણ એ એકાઉન્ટમાં જ આવશે. એ જ રીતે લાભ સ્થાન ઇન્ટુ બ્રેકેટ નુકસાન સ્થાન, લાભ સ્થાન પણ છે અને નુકસાન પણ સ્થાન ગણી શકાશે. હવે જાતકને લાભ કઈ બાબતથી થશે એ જાણવા માટે બીજા સ્થાનનું સંકલન જરૂરી છે, જે આપણે ફક્ત અત્યારે એટલું યાદ રાખીશું કે આ સ્થાન લાભ બતાવશે. જેમ કે ભાઈ એને માતા તરફથી લાભ થવાનો છે કે કોઈ લેન્ડેડ પ્રોપર્ટી કે વ્હીકલ બાબતનો લાભ છે, તો 11મું સ્થાન અને 4થું સ્થાન સંપત્તિ સ્થાન, માતાનું સ્થાન, એનું સંકલન જરૂરી હોય. કે એને રોકાણથી લાભ થવાનો છે તો 5મું સ્થાન આપણને ખબર છે કે સંતાનનું સ્થાન છે, અનએક્સપેક્ટેડ ગેઇનનું સ્થાન છે. તો કે 11મું સ્થાન અને 5મા સ્થાનનું સંકલન કેવી રીતે કરવું સમજવું આગળની વસ્તુ છે, ફક્ત સમજવા માટે કે ભાઈ 11મું સ્થાન અને 6થું સ્થાન રોગ શત્રુનું સ્થાન, એનાથી પણ લાભ થઈ શકે. ધારો કે લોયર્સ પ્રોફેશન બે માણસ ઝઘડતા હોય અને એ ઝઘડાની અંદરથી એને પોતાનો પ્રોફેશન અર્નિંગ લાભ થતો હોય છે, તો આ રીતે સંબંધોથી આપણે લાભ સ્થાનને સમજી શકીએ. કઈ બાબતથી લાભ થશે એના માટે એનું કોઓર્ડિનેશન, સંકલન બીજા સ્થાન સાથે જરૂરી છે. આ બાબત બધા માટે જરૂરી છે, પણ હવે આ વ્યક્તિગત તમને હું આ રીતે સમજાવું છું. ત્યાર પછી મોટા ભાઈ અથવા તો બહેન, આપણે જોયું નાના ભાઈ અથવા બહેન ત્રીજું સ્થાન પરાક્રમ સ્થાન બતાવે છે. જાતકના નાના ભાઈ અથવા નાના બહેન, જાતકના મોટા ભાઈ અથવા મોટા બહેન બતાવશે 11મું સ્થાન. મોટા ભાઈ અથવા બહેન કેટલા હોઈ શકે, ભાઈ બહેનની સંખ્યા વધારે છે, ઓછી છે, whether they are happily placed in the life or they are struggling, not happy. એમનો જેમ દરેક ભાવમાં જોઈએ છે એ રીતે શારીરિક બંધારણ શું હોઈ શકે, કયા ફિલ્ડમાં હોઈ શકે, માનસિક સ્તર કેવું હોઈ શકે, મેન્ટલ કઈ ટાઈપનો સ્વભાવ હશે ભાઈ બહેનનો, આ બાબત પણ આપણને એના ઉપરથી જ જાણવાની મળી શકે. ત્યાર પછી મિત્રો, ફ્રેન્ડ સર્કલ, કે ભાઈ એ જાતકના ફ્રેન્ડ્સ કેવા હશે. ફ્રેન્ડ સર્કલ વિશાળ છે, જૂજ ફ્રેન્ડ છે, અથવા તો એમની સાથે મિત્રોની સાથે લેણાદેણી ઋણાનુબંધ સંબંધ કેવા છે કે ભાઈ અમુક માણસોને મિત્રો સાથે બનતું ના હોય, હંમેશા મિત્ર જ નુકસાન આપતો હોય. કેટલાકની કુંડળીમાં એવું હોય કે મિત્ર છે એનાથી જ ફાયદો થાય, એનાથી જ એનો પ્રોગ્રેસ થાય છે. તો એ રીતે મિત્ર સર્કલ અથવા તો ફ્રેન્ડ સર્કલ કે ફ્રેન્ડશિપ ગ્રુપ કહીએ, એ બાબત ફ્રેન્ડ્સ કેવા હશે, ફ્રેન્ડ્સ ઉપર કોન્ફિડન્સ મૂકી શકાય, whether they are trustworthy, ભરોસાપાત્ર છે, વિશ્વાસુ છે, જાતકનું પોતાનું હિત જુએ છે કે નથી જોતા, કાં તો પછી ફ્રેન્ડ્સ એટલા માટે છે કે આ જાતકનો લાભ લઈ લે. જાતક હંમેશા ફ્રેન્ડ્સની બાબતની અંદર ડિવોશન આપતો હોય. આ વસ્તુ શું છે એ જાણવા માટે આપણે 11મું સ્થાન જોઈએ. જામીનની વાત કરીએ તો કોઈક ફાઇનાન્શિયલ ડીલિંગની અંદર, કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં ગેરેન્ટર તરીકે, જામીન તરીકે, જે જામીન થાય મિત્ર જ ગણાય તમારો, કારણ કે એને તમારા ઉપર ભરોસે છે, તમને હેલ્પ કરવાની એની ફીલિંગ છે, માટે તો જામીન થાય છે. એટલે જામીનની બાબત જો જાણવી હોય તો પણ 11મા સ્થાન ઉપરથી જાણી શકાય. ફિઝિકલ ઓર્ગનની વાત કરીએ તો આપણે જોયું 10મા સ્થાનની અંદર ગોઠણનું સ્થાન, ની પોઈન્ટ જોયું. હવે એનાથી નીચેનો પોર્શન, ની પોર્શનથી નીચે, ઘૂંટણથી નીચે પગના તળિયા સુધી, પગના તળિયાને કવર કરવાના નથી. પગના તળિયા આવશે 12મા સ્થાનમાં, વ્યય સ્થાનમાં.
એટલે ઘૂંટણથી નીચેનો ભાગ પગના તળિયાને એક્સક્લુડ કરીને જે ભાગ આવશે પગના તળિયા સિવાયનો જેને આપણે કહીએ છીએ પગના નળા. પગના નળા બંને પગના નળા જોઈ શકાશે 11મા સ્થાન ઉપરથી. મેં તમને આગળ પણ સમજાવ્યું કે આ કુંડળી એવું સમજો કે જાતક પોતે છે તો આ બાજુના જે ભાવ બતાવશે એ જેમ બરવા જમણો હાથ છે એટલે જાતકના જમણા ફિઝિકલ રાઈટ ઓર્ગન અને આ ભાગ બતાવશે ડાબો ભાગ એટલે જે કુંડળી જાતકની છે એના ફિઝિકલ ઓર્ગન બટ ધ લેફ્ટ પોર્શન. એટલે એવી રીતે 11મું સ્થાન એ કાન બતાવશે પણ કાન કયો હશે? ડાબો કાન હશે. જમણો કાન બતાવશે ત્રીજું સ્થાન. ત્રીજું સ્થાન બતાવે છે જાતકનો જમણો કાન. એટલે ફિઝિકલ ઓર્ગન ની અંદર આપણે એવું સમજીએ કે પગના નળા હશે અને ડાબો કાન જાતકનો તે બતાવશે 11મું સ્થાન. લાભ સ્થાન જેને આપણે નુકસાન કઈ બાબતથી જશે એ રીતે પણ સમજી શકીએ. એટલે જાતકને નુકસાન મળવાનું હોય તો તે પણ 11મા સ્થાન ઉપરથી જોઈ શકાશે.